वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। श्री कृष्ण राधे जिहवे पिबस्व मृतमेतदेव गोविंद दामोदर माधवेति। એનો અર્થ થાય છે હે જીવ તું હે શ્રી કૃષ્ણ હે રાધાવર હે ગોકુલેશ હે ગોપાલ આ બધા નામનું હંમેશા તું રટણ કરતી રહે એવો અર્થ અહીં થાય છે। ગઈકાલે આપણે સ્કંદ પહેલો અને અધ્યાય 11 ને આપણે નમસ્કાર કર્યા। આજે શ્રીમદ ભાગવત શરૂ થઈ અને 18મો દિવસ છે। 18 દિવસ પહેલાં આપણે વડલા હેઠે આ શ્રીમદ ભાગવતની શરૂઆત કરી હતી। આજે એનો 18મો દિવસ છે। ગઈકાલે આપણે 11મા અધ્યાયને નમસ્કાર કર્યા। એમાં હસ્તિનાપુરથી શ્રી કૃષ્ણ દ્વારકામાં આવ્યા ત્યારે રાજમાર્ગ પર ચાલીને સીધા પિતાશ્રીના મહેલમાં ગયા। એ આપણે ગઈકાલે જોયું કે હસ્તિનાપુરમાં બધી રાજા યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરીને પાછા દ્વારકામાં આવ્યા ભગવાન, ત્યારે બધાને મળીને સીધા ક્યાં ગયા? પિતાશ્રીના મહેલની અંદર। ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલાં પોતાના માતા પિતાના મહેલમાં ગયા। ત્યાં તેમણે ખૂબ આનંદપૂર્વક માતા પિતાને મળે 8-10 મિનિટ આવી રીતના જો ભગવાનની કે મા બાપની પાસે બેસે તો એ ખરો પુત્ર કહેવાય છે। આ ગઈકાલે આપણે જોયું। 12મા અધ્યાયની અંદર કેટલા શ્લોક જોયા હતા બાપા? 12, યાદ તો છે। 12 શ્લોકનો આપણે વિચાર કર્યો। એમાં કઈ વાત હતી તો કે સૌનકજીએ સૂતજીને પૂછ્યું કે અશ્વસ્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પરંતુ ભગવાને તેને પુનર્જીવિત કરી દીધો। તે ગર્ભથી ઉત્પન્ન થયેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત કે જેમને સુકદેવજીએ જ્ઞાનો ઉપદેશ આપ્યો હતો, તેમના જન્મ, તેમનું કર્મ, તેમનું મૃત્યુ અને ત્યાર પછી તેમને પ્રાપ્ત થયેલી ગતિ વિશે જો તમને યોગ્ય લાગે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો। બરોબર કે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા ઉત્તરાના ગર્ભને કેવી રીતનો બચાવ્યો? ઉત્તરાના ગર્ભ દ્વારા જે બાળક થયો એનું નામ પરીક્ષિત, અને પરીક્ષિતનો જન્મ, કર્મ અને અંત સમય કેવી રીતનો હતો એ તમે જો તમને અનુકૂળ હોય તો તમે અમને સમજાવો। આમ 2 હાથ જોડીને ઋષિઓ સૂતજીને આવી રીતના નેમી સારણીમાં પ્રશ્ન પૂછે છે। એ ગઈકાલે આપણે જોયું। એના જવાબની અંદર અહીંયા સૂતજીએ કહ્યું કે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાનું તેને પ્રસન્ન રાખતા રહીને પિતાની જેમ પાલન કરતા હતા। ભગવાન શ્રી કૃષ્ણના કમળની સેવાથી તેઓ સમસ્ત ભોગોમાંથી નિષ્પૃહ થઈ ગયા હતા। આવી રીતનું એમને જવાબ આપે છે। અને પછી અહીંયા ઉત્તરાના ગર્ભમાંથી અહીંયા બાળકનો જન્મ થાય છે। ત્યાં સુધી આપણે ગઈકાલે અહીંયા સુધી આપણે જોયું હતું।
ततः सर्वगुणोदर के सानु लग्न यहोदये लग्ने वंशधरा पांडु भूय पाण्डुरविज्यसे तस्य प्रीतमना राजा विप्रे धौम्य कृपादिभिः जातकं कारयामास तासयित्वा समङ्गलम् हिरण्यं महिग्रामात् हस्तस्व नृपतित्व प्रादात्पन्नम सविभ्रेप्य प्रजातिथे सतीत्थवित्। आ 3 श्लोकनी अंदर त्यार पछी आपणे जोता था कि अहींया सूतजी अत्यारे अहींया सौनकजीने समजावता कहे कि त्यार पछी अनुकूल ग्रहोना उदयथी युक्त समस्त सद्गुणोने विकसित करनारा शुभ समये पांडुना वंशधर परीक्षितनो जन्म थयो। जन्म समये ते बाळक एटलो तेजस्वी देखातो हतो कि जाणे स्वयं पांडु ए ज फरीथी जन्म लीधो होय। पांडुए जन्म लीधो होय एवो आ बाळकनो उतराना गर्भथी जन्म थयो एवो आ तेजस्वी देखातो हतो। पौत्रना जन्मना समाचार सांभळीने राजा युधिष्ठिर मनमा घणा प्रसन्न थया। तेमणे धौम्य ऋषि कृपाचार्य वगैरे ब्राह्मणों द्वारा मंगल वाचन अने जात कर्म संस्कार करवा माटे आग्रह कर्यो कि हवे आ बाळक पुत्रना गर्भथी जन्मो छे एना जे कांई नामकरण के जात संस्कार जे कांई होय ए संस्कार तमे करो एम धौम्य ऋषि अने अहींया कृपाचार्यने अत्यारे युधिष्ठिर आ रीते कहे छे। पौत्रना जन्मना समाचार सांभळीने राजा युधिष्ठिर मनमा घणा प्रसन्न थया। तेमणे धौम्य ऋषि अने कृपाचार्य वगैरे ब्राह्मणों द्वारा मंगल वाचन अने जात कर्म संस्कार करावा माटे एने आग्रह कर्यो हतो। आपणे रोज श्रीमद भागवतना सानिध्यमां बेसीने जीवनना बारामां विचारोना बारामां विचार करीए छीए। आपणा जीवनमां आ उंमरे पण कंई बदल आवे तेनो अनुभव करी रह्या छीए। ते बदलाव एटले शुं तो के बदलाव एटले संस्कार। अहीं संस्कारनी वात करे छे अने राजा युधिष्ठिर कहे छे के आ जे तो के आ बदल एटले बीजुं कंई नहीं पण संस्कार। हीरानी किंमत पासा पाडवाथी वधे। पासा एटले संस्कार। हीरो रफ होय तो एनी किंमत बहु होती नथी पण एने जो पासा पाडवामां आवे तो एनी अनेक गणी किंमत वधी जाय छे। घઉં ઉપર સંસ્કાર કરવાથી રોટલી અથવા સરસ મજાની જુદી જુદી વાનગીઓ બનાવી શકાય। ઘઉંને આમ વેચવા જતો 400 450 કે 500 રૂપિયા મણના ભાવ આવે પણ એનો લોટ બનાવીને અલગ અલગ ટાઈપની વેરાયટી આઈટમ બનાવો મીઠાઈ તો એના 1 કિલોના પણ 400 રૂપિયા ઉપજે છે। એની ઉપર શું થયું તો કે ઘઉંની ઉપર સંસ્કાર પડે તો એની અનેક ગણી કિંમત વધી જાય છે। એમ રાજા યુધિષ્ઠિર કહેશે કે આપણા કુળની અંદર पुत्रना गर्भ द्वारा एक जे बाळक जन्म्યું છે એની ઉપર જો સંસ્કાર કરો ને તો હસ્તિનાપુર અને એની પોતાની અનેક ગણી કિંમત વધી જાય છે। તેથી અહીંયા બ્રાહ્મણોને ધૌમ્ય ઋષિ અને આવી રીતના કૃપાચાર્ય જેવા મહાપુરુષને બોલાવી અને જાત કર્મ સંસ્કાર કરવાની વાત કરે છે। માટી ઉપર સંસ્કાર કરવાથી માટલું વગેરે અનેક રાસ રસીલા વાસણ તૈયાર થાય છે। શા માટે तो कि एनी पर संस्कार करवामां आवी। माटी जो वेचवा जाए 5-10 किलो तो एनी बहु किंमत आवे नहीं पण 10 किलो माटीना सरस मजाना वासण बनावी बराबर एने पकावी अने ऊपर रंग रोगान करी नीचे सरस मजानो एक नळ मूकी दई अने पछी बेन पूछे कि दादा आ માટલાનો શું ભાવ છે તો કે આના 300 રૂપિયા છે। હવે 300 રૂપિયા ભાવ કેમ થયો એનો તો કે એ માટી જે હતી એના ઉપર સંસ્કાર પાડવામાં આવ્યો। જેની ઉપર સંસ્કાર પડે એની કિંમત અનેક ગણી વધી જાય છે। તેથી રાજા યુધિષ્ઠિર વિચાર કરે છે કે આપણા પવિત્ર કુળની અંદર એક બાળકનો જન્મ થયો છે તો એની ઉપર સારામાં સારા સંસ્કાર થવા જોઈએ। તેથી જાત કર્મ સંસ્કારથી શરૂઆત કરો અને મંગલ આવી રીતના જે મંગલ જે ગાન છે એનાથી આની આ સંસ્કારોની શરૂઆત કરો। पत्थर पर संस्कार पड़े तो शिल्पीकार सुंदर मजानी मूर्ति ने आकार आपे छे। आपे ने पत्थर की मूर्ति आपे पत्थर खाली लेवा जाए तो एटली किंमत होय नहीं पण पत्थर मांथी शिल्पकार ज्यारे मूर्ति बनावे छे
પછી આપણે કહેવા જઈએ તો કેટલા, તો કે 75,000, કેટલા, તો કે 2 લાખ, આ મૂર્તિના 2 લાખ છે એમ. તો શા માટે સામાન્ય રીતે એ પથ્થરની કિંમત જો આપણે સમાજમાં અથવા બજારમાં લેવા જઈએ તો એની 200, 500 કે 1000 રૂપિયા એ પથ્થરની કિંમત હોય, પણ એની ઉપર સંસ્કાર પાડવામાં આવે, સરસ મજાના શિલ્પીકાર એના ઉપર સુંદર મજાનો ઘાટ ઘડીને સુંદર મજાની મૂર્તિ બનાવે તો અનેક ગણી કિંમત એની વધી જાય છે. કેવી રીતે કપાસની કિંમત આપણે બજારમાં જઈએ તો 1500 થી 1600 રૂપિયા 20 કિલોના આવે, બરાબર. પણ એ જ કપાસને જો લોઢી અને કપાસિયા કાઢી અને મિલની અંદર જો મોકલવામાં આવે અને ત્યાં સુંદર મજાનું વસ્ત્ર બનાવી અને બજારમાં મૂકવામાં આવે તો ભાઈ મીટરના ભાવ છે કેટલા, તો કે મીટરના 500 રૂપિયા છે. ભાઈ કપાસના ભાવ વધી ગયા ને એટલે તમે જે 500 રૂપિયામાં જે પાઘડી લેતા હતા ને એના અત્યારે 1000 રૂપિયા થઈ ગયા એમ છે, બરાબર. હવે એનો વજન કરો ઘેરે આવીને તો કેટલો 300 ગ્રામ થાય. મેં કર્યો તો એટલે મને ખબર છે 300 ગ્રામ વજનના કેટલા થઈ ગયા, 1000 રૂપિયા અત્યારે થઈ ગયા. તો કહેવાનો અર્થ કપાસ હોય તો 1400 કે 1500 રૂપિયા 20 કિલોના થાય, પણ એની ઉપર સંસ્કાર પાડ્યા તેથી એની કિંમત અનેક ગણી વધી ગઈ. આમ અત્યારે યુધિષ્ઠિર વિચારે છે કે આપણે ત્યાં આવી રીતનું સુંદર મજાનું સરસ બાળક આવ્યું છે, તેથી ધૌમ્ય ઋષિ જેવા મહાપુરુષ બ્રાહ્મણોને બોલાવે છે અને જાત કર્મ સંસ્કાર એટલે આ કોઈ પણ માણસની કિંમત ક્યારે વધે તો કે એની અંદર સંસ્કાર હોય તો અંતે. એવી રીતે વાંસના ટુકડા આપણે જંગલમાં જઈએ, બરાબર, આવા જંગલમાં જઈએ કે ડાંગના જંગલમાં જઈએ તો રોડ ઉપર ઘણા બધા નવી વાંસમાંથી બનાવેલી આઈટમો લઈને બેઠા હોય, બરાબર ને. તો આપણે વાંસનો ટુકડો લેવા જઈએ તો એટલી બધી કિંમત એની હોય નહીં, પણ વાંસના ટુકડામાંથી સરસ મજાની આવી ડિઝાઇનો કરી અને વસ્તુઓ બનાવે અને પછી કે લઈ જાઓ બાપા 500 રૂપિયાની ટોપલી છે, બહુ સરસ છે, અલગ ટાઈપના રંગ ને અલગ ટાઈપના. તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ વસ્તુ ઉપર જો સંસ્કાર પાડવામાં આવે, એનો ઘાટ ઘડવામાં આવે તો અનેક ગણી કિંમત એની વધી જાય છે, એમ આપણું કહે છે. તેથી અહીં ભાગવતકાર વેદવ્યાસ પણ લખે છે અને યુધિષ્ઠિર પણ અત્યારે ધૌમ્ય ઋષિ જેવા મહાપુરુષને કહે છે કે આપણે ત્યાં આવી રીતનું સંતાનનો જન્મ થયો છે તો તમે એના જાત કર્મ સંસ્કારથી એની શરૂઆત કરો. માણસની મુખ્ય માગણી છે કે મારે સંસ્કારી થવું છે, મારા સંતાનો સંસ્કારી થાય, મારું કુટુંબ સંસ્કારી થાય, એ દરેક માણસને અપેક્ષા હોય છે. યુધિષ્ઠિરને પણ આ જ અપેક્ષા હતી. અમારા કુળની અંદર પરંપરાને ટકાવનાર અથવા હસ્તિનાપુરની ગાદીનો વારસદાર જે આવ્યો છે, બરાબર, તો એ પણ સારો થાય, સંસ્કારી થાય એવી યુધિષ્ઠિરને પણ અપેક્ષા હતી. મારું કુટુંબ સારું થાય, મારા સંતાનો સારા થાય, એ પ્રત્યેક મા બાપને આવી રીતનું પોતાના મનમાં હોય જ છે એમ. તેથી ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થતાં રાજા યુધિષ્ઠિરે વિદ્વાન જ્ઞાની બ્રાહ્મણો તેમજ ધૌમ્ય ઋષિ અને કૃપાચાર્યને કહ્યું કે મંગલ વાચન અને જાત કર્મ સંસ્કાર આ બાળક ઉપર તમે કરો એમ. બરાબર, 2 વાતો અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને યુધિષ્ઠિર અત્યારે અહીંયા ઋષિઓ અથવા બ્રાહ્મણોને કહે છે કે એક તો મંગલ વાચન કરો, જે ઘેરે આપણે બાળક આવી રીતનું આવ્યું છે તો મંગલ વાચન પણ કરવું જોઈએ, અને જાત કર્મ કરો. સંસ્કાર એટલે સારું કરવું, શુદ્ધ કરવું, પવિત્ર કરવું, સુંદર બનાવવું, તેજસ્વી બનાવવું, વાણી વર્તન અને વિચારમાં વિધાયક દ્રષ્ટિકોણ લાવવો, અને આને સંસ્કાર કહેવામાં. સંસ્કાર એટલે આ બધી વાતો કે જીવનની અંદર જન્મે ત્યારે ઘણું બધી વાત ઓછી હોય છે તો એના ઉપર આવી રીતના સંસ્કાર પાડવાના હોય છે. સંસ્કાર એટલે બદલવા માટેની તેમજ ચોક્કસ ગુણ પ્રગટ કરવા માટેની પ્રક્રિયા. શું છે સંસ્કાર એટલે? ચોક્કસ ગુણ અને ચોક્કસ સ્થળની પ્રક્રિયા કરવા માટેની જગ્યા. સંસ્કાર એટલે બદલવા માટેની તેમજ ચોક્કસ ગુણ પ્રગટાવવા માટેની પ્રક્રિયા. આને સંસ્કાર કહેવામાં આવે છે. આપણા ઋષિમુનિઓએ મનુષ્યને ઘડવા માટે મનુષ્ય ભગવાન પાસે પહોંચી શકે તેના માટે સંસ્કારના સુંદર મજાના ઘણા બધા શ્લોકો આપણે આગળ વાંચવાના છીએ કે વાર્તાઓના માધ્યમથી સમાજની અંદર સંસ્કાર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એવી સરસ મજાની ભાગવતકારે સમાજની અંદર એવી વાર્તાઓ મૂકી દીધી છે. એ વાર્તાઓ સાંભળ્યા પછી માણસને લાગે છે કે મારે ધ્રુવ જેવું થવું છે, મારે પ્રહલાદ જેવું થવું છે, મારે નચિકેતા જેવું થવું છે.
તું નચિકેતા જેવો થાય એવો આગ્રહ કર્યો નથી, પણ ભાગવતકાર વેદવ્યાસે આવી અનેક પ્રકારની જે વાર્તાઓ હતી એ વાર્તાઓ અહીંયા ભાગવતની અંદર લખી છે અને એના દ્વારા માણસ સંસ્કારી બને છે. તેથી તું આવો થા એની જગ્યાએ એવો વિચાર અથવા એવી વાત અથવા એવું દ્રશ્ય એની સામે મૂકી ગયો કે માણસને ઉપાડવાનું મન થાય. જે ઉપાડવામાં આવે છે તેને સંસ્કાર કહેવામાં આવે છે. તું આવો થા આવી આજ્ઞા વ્યક્તિ માનતી નથી. હું આવો થાવ આ લાગુ તેને સંસ્કાર કહે છે. પ્રયત્ન વગર કાંઈ મળતું નથી આ શિક્ષણ છે અને મફતનું ન લેવાય આ સંસ્કાર છે. ગમે તેમ થાય પણ મારે મફતનું એક કોડી પણ જોતવી નથી. મફતનું કંઈ પણ મળે તો મારે જોઈને પુરુષાર્થ કરીશ, પરસેવો પાડીશ અને જે કાંઈ મળે એ ભગવાનનો પ્રસાદ સમજી અને ભોગવવાનો પ્રયત્ન કરીશ. આવું જેનું જીવન હોય એને સંસ્કાર કહેવામાં આવે છે. પણ મફતની વાત આવે અને લાઈન લાગી જાય એટલે સમજવાનું કે આ શિક્ષણ છે, આ સંસ્કાર નથી. હું તમને બની ગયેલી એક ઘટના કહું. આજથી 20 વર્ષ પહેલાં કાંઈક પ્રસંગની અંદર અમદાવાદ મારે જવાનું થયું. અમદાવાદ જવાનું થયું, 2-3 દિવસ ત્યાં રોકાવાનું હતું અને જે ઘેરે અમે રોકાણા હતા ત્યાં થોડુંક કામ પૂરું થઈ ગયું એટલે અમે 2-3 જણા હતા કે હાલો ને આપણે બાપુનગરની આજુબાજુ અહીંયા બધી વસાહત છે એમાં આટો મારી. તો અમે 2-3 જણા આવી રીતનો આટો મારવા નીકળ્યા. બાપુનગરના રોડ ઉપર ઘણા જેમ આપણે બાકડા પડ્યા હોય ને એવા 4-5 બાકડા પડ્યા હતા અને 7-8 લોકો બેઠા હતા. અમે એની પાસે જઈને બેઠા, થોડી વાતો કરી, આમ કર્યું. ત્યાં એક ભો કરતો એક મોટો એટલો મોટો ટ્રક આવ્યો અને એ ટ્રકની અંદર એટલા બધા ધુસ્સાઓ આપણે શિયાળામાં જે પહેરી ને એવા ધુસ્સા ભરેલો ટ્રક હતો. ટ્રક અમારી સામે જ ઊભો રાખ્યો. સામે ઊભો રાખી અને એમાંથી 2 જણ ઉતર્યા અને ફૂટપાથ ઉપર જે લોકો રાત્રે સૂતા હતા, શિયાળાના દિવસો હતા, એટલે એ શેઠિયાએ નક્કી કર્યું કે આખો ટ્રક મારે ફૂટપાથ ઉપર ઊભેલા છે, સૂતેલા છે, એને બધાને ધાબળા આપવા. આમ કરીને નીચે ઉતરીને અવાજ એણે માર્યો કે જેને જરૂરિયાત હોય ફૂટપાથ ઉપર એમને રાત્રિના ઠૂઠું કરતા હોય તો એના માટે અમે ધાબળા લાવ્યા સહી, તમારે કોઈ કિંમત આપવાની નથી. આમ કરી અને ત્યાં તો લાઈન થઈ ગઈ એટલે અમારી બાજુમાં એક બાપા બેઠા હતા, લગભગ 75 વર્ષની ઉંમરના હતા, બરાબર ને. તો એ પણ ઉઠ્યા, એમ સરસ મજાના કપડાં, ગળીવાળા, માથે પંગિયું બાંધ્યું હતું, સોનાના બટન પહેર્યા હતા. આવા બધા બાપા અમે વાતો કરતા હતા અને ઓલા ભાઈએ જેવો અવાજ માર્યો એવા ઉભા. અમે કીધું બાપા કેમ? તો કે હમણાં આવું એમ કરી અને લાઈનની અંદર ઊભા રહી ગયા. થોડી વાર પછી એનો નંબર લાગ્યો, 15-20 મિનિટ પછી એ 2 ધાબળા લઈને અમે પાછા બેઠા હતા ત્યાં આવ્યા. મેં કીધું બાપા તમે આ ધાબળા કેમ લાવ્યા? તો કે હમણાં 20 દિવસ પહેલાં અમારા કુટુંબમાં ગામડે હું જ્યારે ગયો ને ત્યારે ત્યાં ભાગવત સપ્તાહ હતી 2 જગ્યાએ, બે સગાની ત્યાં હતી. એટલે મારે 15 દિવસ તો મારે એમ જ જવાના હતા ને 5-7 દિવસ હું વધારે રોકાણો. 2 જગ્યાએ ભાગવત સાંભળી, 5-7 દિવસ સગા સંબંધીને મળ્યો અને હમણાં જ હું અહીંયા આવ્યો છું. આવતા પહેલાં હું મારા દીકરીના સસરાની ઘરે ગયો. વેવાણને બધા બેઠા હતા, ખાધું પીધું. હાલવા ટાણે કે તમે અમદાવાદ રહ્યો છો ઘણા સમયથી, બરાબર, અને અમદાવાદમાં ઘણા બધા સારા ધાબળાઓ મળે છે, તમે કોક દીક તો અમારા માટે એકાદો ધાબળો મોકલો. આવી ભલામણ એને કરેલી, બરાબર. અને એના મોટાભાઈ હતા, મોટાભાઈને મળવા ગયા તો મોટાભાઈએ પણ કીધેલું કે તમે અમદાવાદમાં ઘણા સમયથી રહ્યો છો, ભગવાને આટલું મોટું ધન સંપત્તિ તમને આપી છે તો અમારા માટે કંઈક તમે ધાબળો તો એકાદો મોકલો. એટલે એ બાપાએ 2 હાથમાં ઝાલેલા ધાબળા હાથમાં રાખીને આ વાત કરી, બરાબર, કે આવી મને ભલામણ હતી તેથી આ ટ્રકમાં લાઈનમાં ઊભો રહી ગયો. તમે ક્યાંથી આવો છો? મેં કીધું અમે તો સુરતથી આવી. તો હાલો અહીં બાજુમાં જ આપણો બંગલો છે. એમ કરીને બાપુનગરની એ જે સોસાયટી હતી એમાં અમને ચા પાણી પીવા માટે લઈ ગયા. અંદર એન્ટ્રી થઈને ત્યાં તો અમને થયું કે ઓહો કેટલો મોટો વૈભવ, 4-5 ગાડીઓ પડી હતી, 700 વારમાં બંગલો હતો. ગાર્ડનની અંદર માળી કામ કરતો હતો, રસોડાની અંદર 2-3 જણા કામ કરતા હતા, ધોવાવાળા અલગ હતા, શું કહેવાય સાફ કરવાવાળા, આવા બધા માણસો એને ત્યાં કામ કરતા હતા. અમે ત્યાં બેઠા, બધી શાંતિથી બધી વાતો થઈ. તો મેં બાપાને કીધું કે તમને આટલો મોટો વૈભવ ભગવાને તમને આપ્યો છે, એક વેવાઈને તમારી પાસેથી એક શીથરાનો ટુકડો માંગ્યો અને તમે લાઈનમાં ઊભા રહી ગયા. આ બધું કોનું છે? કે આ મારા દીકરા, અમે 30 વર્ષ પહેલાં કે આવ્યા ને
મારો દીકરો મોટો બિલ્ડર છે એ કે આ અમદાવાદની અંદર મોટી મોટી જે 5 સાઇટ તો અમારી હાલે છે અલગ અલગ 12 માળના 15 માળના 16 માળના આવા અમે અમારા દીકરા કામ કરે છે અને અત્યારે અમારી પાસે કેટલી સંપત્તિ છે 2-3 ફાર્મ હાઉસ છે આવું બધું છે મેં કીધું તમે લાઈનમાં શા માટે ઉભા રહ્યા એ કે પણ આપણે ભલામણ કરી હતી ને વેવાઈને એ કે વેવાઈને ભલામણ કરી હતી એટલે એના માટે તો મારે ધાબળો લઈ જવો પડે કે નહીં હે મોટા ભાઈ કેદુના કહેતા હતા કે અમદાવાદમાં રહેશો પણ શિયાળામાં એક ધાબળો લેતો આવતો નથી કે વારંવાર અહીં ઉતરે છે ને ચા પાણી કાંઈ એટલે મને એમ થયું કે હાલી લું મેં કીધું બાપા તમારા ખિસ્સામાં પૈસા નહોતા એ કે પૈસા તો છે પણ આપને મફતનું મળે ત્યાં સુધી આપણે હુકામાં હવે બીજાના પૈસે બીજો જે આવી રીતની બીજાના માટે જે આવ્યા છે હવે એની એ વસ્તુ લઈ અને બીજાને આપીને પોતાની કીર્તિને યશ વધારવો આને કહેવાય મફતિયા વૃત્તિ શું કહેવાય તો ભાગવત સાંભળ્યા પછી 2 વાર ભાગવત એ બાપાએ કીધું કે હું 2 વાર ભાગવત સાંભળીને આવ્યો છું હવે ભાગવત એણે કદાચ 7-7 દિવસ સુધી સગા સંબંધી ત્યાં 2 દિવસ 2 વાર સાંભળ્યું હોય અને જીવનમાં જો કોઈ પરિવર્તન ન હોય બીજું સામાન્ય માણસ નહોતા પાછા એમ કેવા અબજોપતિ હતા એને ઘેરે 3-4 તો મોટરો અમે ગયા ત્યારે પડી હતી બરોબર ને બધાની વ્યક્તિગત મોટરો હતી 600 બંગલો હતો મોટા મોટા આવી રીતના કામ કરવાવાળા માણસો બધા ત્યાં રોકાયેલા હતા અને સંપત્તિ ક્યાં નાખવી એને ખબર નહોતી પણ છતાંય લાઈનમાં ઊભા આને કહેવાય મફતિયા વૃત્તિ અને પોતાના લઈને આપે તો કાંઈ વાંધો નહીં વ્યવહારને જોતો હોય તો કે જમીન મારે 35 વીઘા એમ તો કે હું આવો એ કે આપણે ભાગ્યું આપી દીધું છે બરોબર ને 35% એને આપી દેવાના બાકીના જે વધે એ મારા તો કેટલા આવે તો કે 6-7 લાખ રૂપિયા તો વર્ષે આવે છે એ મારા ખિસ્સામાં જ કે મારા છોકરાને કોઈને આપવાના હવે આવી રીતનો જેનો વૈભવ છે આવે જેનો ઠાઠમાટ છે પણ છતાંય મારી વેવાઈને ધાબળાની જરૂર છે બરાબર તો એ મફતનું લઈને ત્યાં પોગાડવાનો પ્રયત્ન કરે છે અહીં શાસ્ત્રકારો આના માટે આ ખૂબ આપને સમજાવે છે કે હું આવો થાવ આ લાગુ તેને સંસ્કાર કહે છે પ્રયત્ન વગર કંઈ મળતું નથી આ શિક્ષણ છે અને મફતનું ન લેવાય આને કહેવાય સંસ્કાર છે બરાબર આ જ ઘટના અમે 2 દિવસ ત્યાં રોકાણા પછી ફરીથી બાપુનગરમાં અમે રોડ ઉપર હાલવા માટે સાંજના સમયે જેમાં પછી નીકળાવી તો એક સામાન્ય માણસ રોજે રોજ કરીને ખાય એવી રીતનો ત્યાંથી પેદલ સાયકલ લઈને પસાર થયો અમે તો ફૂટપાથ ઉપર હાલતા હતા તો અમે જોયું કે કોઈની વસ્તુ ત્યાં પડેલી હતી એમ પડેલી હતી ઓલા ભાઈને જરૂરિયાત હતી સામાન્ય માણસ હતો પણ એ વસ્તુને અડતો નથી કે મફતનું કદાચ રોડ ઉપર પડ્યું હોય તો મારે જોતું નથી આને કહેવાય સંસ્કાર બરાબર તો અહીં કહે છે કે સમજો કે સામાન્ય ગરીબ કે અભણ માણસ કે જેમને વાંચતા લખતા આવડતું નથી તેને રસ્તા પર કંઈ પ્રયત્ન કર્યા વગર વસ્તુ મળે તો કહે છે કે મારે મફતનું લેવાય નહીં આને કહેવાય સંસ્કાર સંસ્કાર માટે કાંઈ ઊંભડું કે મોટી આવી કલંગી નથી સંસ્કાર એટલે ગમે તે થાય પણ ભગવાને મને આટલો વૈભવ આવ્યો છે હું આપવા જેવો છું લેવાવાળો નથી મારે 5-25 લોકોને જરૂરિયાતમંદોને મારે આપવું જોઈએ એને બદલે હું બીજાનું લઈ અને સગા સંબંધીને આપવાનો પ્રયત્ન કરું તો આ તો શું કહેવાય આ તો મફતિયા વૃત્તિ કહેવાય ભાગવત ગમે તેટલી વાર સાંભળીએ તો પણ આ વિચાર જો આપણી અંદર વૃત્તિ જો આપણી બદલે નહીં તો એનો કોઈ અર્થ નથી આપણે 8 વર્ષ ત્યાં બેસી છીએ 8 વર્ષમાં 15 દિવસ બાકી રહ્યા છે કેટલા પછી 9મું વર્ષ શરૂ થાય 9ના વર્ષ સુધી આપણે બેસતા હોઈએ સાંભળતા હોઈએ વિચારો વાગોળતા હોઈએ તો મફતિયા વૃત્તિ તો માણસની જવી જ જોઈએ ગમે તેટલું કોઈ મફતમાં આપવા માટે આવે અથવા આપણે ભલામણ કરીએ તારી પાસે કાંઈ વસ્તુ મફતની પડી હોય તો મને મોકલાઈ મારે વેવાઈને ત્યાં મોકલવાની આજે આપણે આવા થઈ ગયા છીએ આપણા ખિસ્સામાં ભગવાને પૈસા આપ્યા છે બજારમાં જા 2-3 વસ્તુ ખરીદી જાય અને પછી તમ તારે વેવાણને ખુશ કરીને આપણે ખુશ કરવાની કાંઈ ના પાડતા નથી ભાઈને ખુશ કરવાની ના પાડતા નથી ભગવાને આપ્યું હોય તો આપો પણ બીજાની વસ્તુથી આપણે કીર્તિ યશ કે ના મારા વેવાય સુરતમાં રહે છે ને સરસ મજાનો ધાબળો એક સરસ મજાનો મોકલ્યો પછી ધાબળો કોનો હતો બારોબાર હતો એટલે આ વસ્તુ છે ઋષિમુનિએ આપણને જુદા જુદા 16 સંસ્કાર આપ્યા છે આ પ્રત્યેક સંસ્કાર મનુષ્ય ઉપર થવા જોઈએ આ પણ એક સંસ્કાર છે મારે મફતનું જોતું નથી ગમે તેવું થાય
પેટે પાટા બાંધવા પડશે, એક ટાઈમ જમીને મારે જીવન ચલાવવું પડશે, પણ મફતિયા વૃત્તિ મારે કાઢવાની છે. ભાગવત સાંભળ્યા પછી, મહાભારત સાંભળ્યા પછી, રામાયણ સાંભળ્યા પછી માણસની અંદર એકાદ ગુણ તો આવી રીતનો આવવો જોઈએ કે મારે મફતનું ભાઈ જોતવું નથી. મહેનત કરી અને અમારે ઘરે છે દીકરાઓ છે, મારે જરૂરિયાત હશે તો મારા દીકરાઓ બેઠા જ છે, બરોબર ને, પણ મારે સમાજ પાસેથી કોઈ મફતની વસ્તુ જોતવી. આ વૃત્તિનું ઘડતર કરવા માટે આપણા શાસ્ત્રકારોએ 16 સંસ્કાર આપ્યા છે. 16 સંસ્કારનો માણસે અભ્યાસ કરવો જોઈએ, બરોબર. અને એ અભ્યાસ કરવા માટે અત્યારે યુધિષ્ઠિર કહેશે ધૌમ્ય ઋષિને, અને બ્રાહ્મણોને બોલાવીને અહીં કહેશે કે તમે, કૃપાચાર્યને કહેશે કે તમે, આપણે ત્યાં એક પૌત્રનો જન્મ થયો છે, પૌત્રના ગર્ભે, એની ઉપર તમે જાત કર્મ સંસ્કાર કરો. આ જાત કર્મ સંસ્કાર છે એ ચોથો સંસ્કાર છે. એની પહેલાંના ઘણા છે અને એની પછીના પણ ઘણા છે. જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એમ એના સંસ્કારો એની ઉપર પડવા જોઈએ. સંસ્કાર પડે તો જ એની કિંમત થાય છે. તેથી 16 સંસ્કારોમાં પ્રથમ સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર, બીજો છે પુસંવન સંસ્કાર, ત્રીજો છે સીમંત નયન સંસ્કાર, ચોથો છે જાત કર્મ સંસ્કાર. જે અત્યારે યુધિષ્ઠિરે અત્યારે અહીંયા કૃપાચાર્ય અને ધૌમ્ય ઋષિને કીધું કે તમે એના ઉપર જાત કર્મ સંસ્કાર કરી અને બાળકને આવી રીતનું કરો એમ. પછી પાંચમો સંસ્કાર છે નામકરણ સંસ્કાર, છઠ્ઠો સંસ્કાર છે નિષ્ક્રમણ સંસ્કાર, સાતમો છે અન્નપ્રાશન સંસ્કાર, આઠમો છે મુંડા કર્મ સંસ્કાર, નવમો છે કર્ણવેધક. એ પણ એક સંસ્કાર હતો. જૂના કાળની અંદર કાંઈ શોભા માટે ઠોળિયા પહેરતા ને કાન અને જે આપણા સાપા જે વીણતા ને, એક પ્રકારનો સંસ્કાર છે. એની અંદર પણ વિજ્ઞાન છે, બરોબર ને. વિજ્ઞાનમાં આપણે ઊંડા ઉતરતા નથી, પણ અહીંયા જે વિંધવામાં આવે એના દ્વારા શરીર ઉપર જે ક્રિયાઓ થાય છે ને એ અદ્ભુત ક્રિયાઓ છે. આમ આજનું વિજ્ઞાન પણ કહે છે. તેથી એ પણ એક સંસ્કાર છે. પછી 10મો છે ઉપનયન સંસ્કાર, 11મો છે વેદાધ્યાન. વેદનો અભ્યાસ કરવા માટે 7 વર્ષનો બાળક થાય અને આંગળી પકડીને બાપા એને તપોની અંદર મૂકવા માટે જતા હતા. એ સંસ્કાર હતો 11મો. 12મો સંસ્કાર છે ત્યાં વેદનો અભ્યાસ કરો, વેદાભ્યાસ, બરોબર ને. પછી 13મો છે કેશાન સંસ્કાર, 14મો છે સમાવર્તન સંસ્કાર. 17-18 વર્ષ સુધી ઋષિના આશ્રમમાં રહીએ, 7 વર્ષનો થઈને ગયો હોય ને 17 વર્ષ છે એટલે 24-25 વર્ષનું જ્યારે થાય ત્યારે સમાવર્તન, એટલે જે 15-17 વર્ષ સુધી જે કાંઈ ભણ્યું હોય, બરોબર, તો ઋષિ એને બેસાડી અને તારે શું શું કરવું જોઈએ એનો વિચાર વિદાય વખતે આપે છે. એ વિદાય વખતે જે સંસ્કાર આપવામાં આવે છે તેને સમાવર્તન સંસ્કાર કહેવામાં આવે છે. અને એ ઋષિઓ એની પાસે બેસે અને પહેલો એમાં ઘણી બધી વાતો લખી છે કે સત્યમ વદથી શરૂઆત થાય. તું અત્યારે 15-17 વર્ષ સુધી અમારા તપોવનમાં ભણ્યો, આશ્રમમાં રહ્યો, ઘણી બધી અગવડ સગવડ તે વેઠી છે, અમારાથી કદાચ તને 2 શબ્દ કાંઈ કહેવાઈ ગયા છે, પણ તારા વિકાસ માટે, તારો આવી રીતનો કરવા માટે થયું છે. તો એ બધાને તારે ભૂલી જવાનું, અમને ભૂલવાનું છે, અમારા તપોવનને ભૂલવાનું છે, પણ ઘેરે જઈને તારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, જિંદગી પર્યંત જ્યાં સુધી દ્રોણાચાર્યના તપોવનમાં જ્યારે બાળક હતા અને ભણતા હતા અને જે સંસ્કાર આપ્યા એના અનુસંધાને અત્યારે અહીં કોને કહે છે, ધૌમ્ય ઋષિ અને કૃપાચાર્યને કહે છે કે તમે આ રીતના સંસ્કાર એમાં કરો. સંસ્કાર માણસને યોગ્ય આકાર આપે છે. શું કરે? સંસ્કાર માણસને યોગ્ય આકાર આપવા માટે છે. સંસ્કાર માનવ જીવનના ઘડતર માટે ખૂબ જ જરૂરી સંસ્કાર, ખૂબ જ જરૂરી સંસ્કાર. આ માનવ જીવનના ઘડતર માટે આ સંસ્કારો ખૂબ જ અગત્યના છે. આ એક સંસ્કારને માટે વિચાર કરવો જોઈએ, પણ આપણે તો શ્રીમદ ભાગવત લઈને અભ્યાસ કરવા માટે બેઠા છીએ. જેથી અહીં સંસ્કારની વાત યુધિષ્ઠિરે કરી, તેથી થોડી હાઇલાઇટ એના ઉપર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. ઉદાહરણ તરીકે આપણે ઉપનયન સંસ્કાર લઈએ. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું. આપણે જે 16 સંસ્કાર છે ને એમાં ઉપનયન સંસ્કાર એક છે, એને કહેવાય યજ્ઞનો પવિત્ર સંસ્કાર. જૂના કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને સ્ત્રી આ બધાને જ ઉપનયન આપવામાં આવતી હતી. બધા સ્ત્રી પણ ઉપનયન
ધારણ કરતી હતી જૂના કાળમાં, તેની વાત આપણે કરતા નથી, પણ બધાને યજ્ઞોપવિત આવી રીતે આપવામાં આવતી હતી. આ યજ્ઞોપવિત એટલે એક સંસ્કાર છે કે મેં મારા જે તારની અંદર, જે દોરા ધાગાની અંદર, જે ગાંઠ ઉપર જે ભગવાનને બેસાડે છે, દેવતાઓને બેસાડે છે, અને એને મેં મારા ગળાની અંદર અથવા મારા શરીર ઉપર ધારણ કર્યું છે. 24 કલાક દેવતાઓ મારી જોડે છે. 24 કલાક ભગવાનને મેં જે ગાંઠ ઉપર બાંધીને બેસાડ્યા છે એ ભગવાન 24 કલાક મારી જોડે છે. કાંઈ કહે છે ઉપનયન સંસ્કાર એટલે ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું. આમ જે સંસ્કાર લેવાથી ભગવાન પાસે જવાય છે એને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. આમ જે સંસ્કાર લેવાથી, ધારણ કરવાથી હું ભગવાનની પાસે જાઉં છું તે એટલે ઉપનયન સંસ્કાર. આજના કાળમાં સંસ્કાર મળવાની જગ્યા ખોળવી મુશ્કેલ છે, પરંતુ સ્વાધ્યાય એ એક એવી પ્રક્રિયા છે જેમાં માણસ ધીમે ધીમે ઘડાતો જાય છે. આ ધીમે ધીમે ઘડાય એમ કે એટલે કે બ્રાહ્મણોએ કહ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, આ બાળક મનુપુત્ર ઈક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરે તેવો થશે અને બધાનું પોષણ કરે એવો થશે. એમ જ્યારે બાળકનો જન્મ થયો અને બ્રાહ્મણોને જ્યારે હાથની અંદર જ્યોતિષ માટે કીધું કે આ બાળક કેવી રીતનો થશે, ત્યારે અહીંયા કહે છે કે તમારો જે બાળક છે ને એ કેવો થશે? હે ધર્મરાજ યુધિષ્ઠિર, આ બાળક મનુપુત્ર ઈક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું સારી રીતે પાલન કરે એવો સરસ મજાનો બાળક આ ઉત્તરાના ગર્ભથી તમારી પરંપરામાં જન્મ છે. પ્રજાની વૃત્તિનું ઘડતર કરશે, મનનું પોષણ કરશે, શરીરનું પોષણ કરશે, વિચારોનું પોષણ કરશે, બુદ્ધિનું પોષણ કરશે. સર્વ પ્રકારે તમારું આ બાળક પ્રજાને સંભાળવાનો પ્રયત્ન કરશે. બરાબર, શારીરિક પોષણ તો કરશે, પણ માનસિક અને બૌદ્ધિક પોષણ સમાજના અંતિમ માણસ સુધી માણસની બુદ્ધિ, માણસનું મન દિવ્ય અને તેજસ્વી બને એના માટે આ બાળક પ્રયત્ન કરશે. જેવું અમે અત્યારે આ બાળક માટે ભવિષ્ય બાકી રહ્યા છે, એમ બાળક હાથની અંદર આવતા આ જે ઋષિઓ સૌમ્ય વગેરે ઋષિઓ જે હતા એ આવી રીતનું ભવિષ્ય બાકી. પ્રજાની વૃત્તિનું ઘડતર કરશે. તમારું બાળક પ્રજાને સારી રીતે સંભાળશે. દશરથ પુત્ર રામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. આ ગુણો તમારા બાળકમાં અમને દેખાય છે. રામની જેમ, રામની પાસે જે ગુણ હતા એ ગુણો અત્યારે તમારા બાળકની અંદર અમે જોઈ રહ્યા છીએ. રામની અંદર કયા ગુણ હતા? તો કે 2 ગુણનું વર્ણન કરે છે. એક તો અહીંયા બ્રાહ્મણ ભક્ત હતા. રામ કેવા હતા? તો કે બ્રાહ્મણ ભક્ત હતા. અને બીજું સત્ય પ્રતિજ્ઞ હતા. આ સત્ય પ્રતિજ્ઞ અને બ્રાહ્મણ ભક્ત આ તમારા વંશની અંદર જે બાળક આવ્યું છે એ આ 2 ગુણો લઈને આવ્યું છે એમ કહે છે. સમાજનું ને ધર્મનું રક્ષણ કરવું હોય તો બ્રાહ્મણત્વનું રક્ષણ કરવું છે. જેમ રામે કરીને બતાવ્યું છે તે પ્રમાણે તમારો પુત્ર પણ આવી જ રીતનો બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ પાલન થવાનો છે. એવું અત્યારે ઋષિઓએ એને ભવિષ્ય વાંકે છે. એટલે કે એ પ્રમાણે તમારો પુત્ર થશે. સમાજ જ્ઞાનથી જીવંત રહે છે અને આવું જ્ઞાન સમાજ બ્રાહ્મણ પાસેથી મેળવે છે. તેથી જ રામે બ્રાહ્મણને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણે રામાયણ જ્યારે વાંચતા હતા ત્યારે જે ઋષિઓના આશ્રમની અંદર રામ ગયા છે તો રામે પ્રથમ તો ઋષિ એટલે બ્રાહ્મણ. જૂના કાળમાં એને ઋષિ કહેતા અને આજના કાળમાં અત્યારે આપણે શું કહીએ છીએ? બ્રાહ્મણ આપણે કહીએ છીએ. જૂના કાળમાં એને ઋષિ કહેતા હતા. એટલે રામ કેવા હતા? તો કે પ્રતિજ્ઞા પાલન. એણે જે પ્રતિજ્ઞા લીધી, જે પ્રતિજ્ઞાઓ લીધી બધી પૂરી કરી અને બ્રાહ્મણ ભક્ત હતા. જ્યાં બ્રાહ્મણને જોવે અથવા બ્રાહ્મણના કર્મને જોવે ત્યાં એ જે કાંઈ કરવું પડે કરવા માટે તૈયાર હતા. ભારતીય સંસ્કૃતિએ સમાજ અને સંસ્કૃતિના રક્ષણ માટે એક આખો વર્ગ ઊભો કર્યો હતો અને તે વર્ગ એટલે એ બ્રાહ્મણ વર્ગ. અને આ બ્રાહ્મણ વર્ગને રામે ટકાવવાનો જેમ પ્રયત્ન કર્યો એમ તમારું આ સંતાન આખા હસ્તિનાપુરની ગાદી ઉપર આ સંતાન જ્યારે રાજા તરીકે આવશે ને ત્યારે સમસ્ત બ્રાહ્મણ કુળને સંભાળવાનો પ્રયત્ન કરશે. એમ અત્યારે અહીંયા બ્રાહ્મણો એનું જે ભવિષ્ય જે બાકી છે બાળકના હાથમાં રોકીને કહેશે કે આ કેવી રીતના થશે, ત્યારે આ બધી વાતો અત્યારે બ્રાહ્મણો રાજા યુધિષ્ઠિરને કહી રહ્યા છે.
બ્રાહ્મણ વર્ગનું જીવન તપસ્યા યુક્ત જ્ઞાનમય ત્યાગમય રહેતું હતું. તેમનું જીવન સમાજના કલ્યાણ માટે રહેતું હતું. એવા જે બ્રાહ્મણો એ કાળમાં થશે ને તો એ કાળમાં એ બ્રાહ્મણ ભક્ત તમારો બ્રાહ્મણની જેમ થશે એવું વારંવાર કહેતું. તમારો પુત્ર શ્રીરામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. આમ હસ્તિનાપુરના બ્રાહ્મણોએ રાજા યુધિષ્ઠિરને વારંવાર આ વાત કહી રહ્યા છે. માનવ જીવન દેવત્વ અને પશુત્વથી ભરેલું છે. મન સામર્થ્ય પર અટલ વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને માનવ જીવનમાંથી પશુતાને બહાર કાઢીને દેવત્વ નિર્માણ જે બ્રાહ્મણ વર્ગો કરે છે એનું પાલન પોષણ આ તમારો બાળક સારી રીતે સમાજમાં કરશે. કેવા બ્રાહ્મણ? દેવાસુર સંપત્તિ વિભાગ યોગ. આખું આપણે શાસ્ત્ર ખોલીએ તો એની અંદર આખો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયની અંદર આખો દેવાસુર સંપત્તિ વિભાગ યોગ આખો લખવામાં આવ્યો છે. અને એમાં પહેલા શ્લોકની અંદર આ કહે છે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમચ યજ્ઞ સ્વાધ્યાય તપાર્જવમ. આ 26 પ્રકારના ગુણો જેની અંદર છે એ દેવત્વ છે. અને પછી બાકીના શ્લોકનું વર્ણન ભગવાને અર્જુનને જે ગીતામાં સમજાવ્યું છે એ આસુરી વૃત્તિના છે. આસુરી વૃત્તિને કોઈ દિવસ સંતોષ થતો નથી. આજે આટલું મેળવું કાલે આટલું મેળવીશ, એના કરતાં આના કરતાં વધારે મેળવીશ, 10 પેઢી સુધી અમારી પ્રજાને તકલીફ ન પડે એટલું અમારે ભેગું કરવું. આવી વૃત્તિનું જે વર્ણન છે એનું વર્ણન પણ 16મા અધ્યાયમાં ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કરેલું છે. દેવાસુર સંપત્તિ વિભાગ યોગ આખો એના માટે રાખી દીધેલો છે. તેથી અહીંયા બ્રાહ્મણો અત્યારે રાજા યુધિષ્ઠિરને કહે છે કે આ બાળકનું તાલ્યું જોતા એના શરીરની રેખાઓ જોતા એવું લાગે છે કે સમાજની અંદર જે વખતે દેવત્વ અને પશુત્વ જ્યારે બે વસ્તુઓ છે એમાંથી અહીંયા પશુત્વને ખલાસ કરી અને સમાજમાં દેવત્વ નિર્માણ કરવાનું કામ તમારું આ બાળક કાયમ માટે કરશે. એમ આના શું કહેવાય આના તાલિયા ઉપરથી એવું લાગે કે આમ ભવિષ્ય આવી રીતનું વાકે છે. તમારો પુત્ર શ્રીરામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. આમ હસ્તિનાપુરના બ્રાહ્મણો રાજા યુધિષ્ઠિરને વારંવાર કહી રહ્યા છે. માનવ જીવન દેવત્વ અને પશુત્વથી ભરેલું છે. તમારો પુત્ર માનવ જીવન જીવવાની ઋષિ પ્રણીત દ્રષ્ટિ રાજા બન્યા પછી સમસ્ત માનવ સમાજને આપશે આખું ભવિષ્ય. કારણ કે સૂતજીને સૌનકાદીએ પ્રશ્ન પૂછ્યો હતો કે હસ્તિનાપુરની અંદર ભગવાન શ્રી કૃષ્ણે આવી રીતના જ્યારે ઉત્તરાના ગર્ભમાં આવ્યો, જ્યારે ગર્ભ બચાવ્યો અને પછી એનો બાળકનો જન્મ થયો, તો બાળકનો જન્મ થયા પછી આજે પરીક્ષિત જે નામ પડ્યું છે બરાબર, તો એનો જન્મ કેવી રીતનો થયો, એનું કર્મ કેવી રીતનું હતું, પછી એણે કેવા કેવા કામો કર્યા છે એ પણ તમે સમજાવો અને અંત સમય એનો કેવી રીતનો ગયો છે. આ બધી વાતો જો તમને અનુકૂળ હોય તો મારા પ્રશ્નનો તમે જવાબ આપો. આમ જ્યારે સૌનકાજીએ જ્યારે સૂતજીને નૈમિષારણ્યમાં પૂછ્યું ત્યારે અત્યારે અહીંયા પરીક્ષિતના જન્મની કથા કહેતા ઋષિ અહીંયા સૂતજી અત્યારે આ પ્રમાણે કહી રહ્યા છે કે હસ્તિનાપુરમાં તમે જે વાત કરો છો એ બાળકનો જન્મ થઈ ગયો છે, જન્મ થયા પછી કેવી રીતના કર્મ કેવી રીતનું છે આ બધી વાતો તમે અત્યારે બ્રાહ્મણો એનો ભવિષ્ય ભાકી રહ્યા છે. પાણીનો ટાઈમ થઈ ગયો છે ને જીરો થઈ ગયો ને. હસ્તિનાપુરમાં પરીક્ષિતનો જન્મ થતા મહારાજ યુધિષ્ઠિર દાનનો યોગ્ય સમય જાણતા હતા. તેમણે પ્રજાતીર્થ નામના મુહૂર્તનો યથાર્થ નાળ છેદન પહેલા જ બ્રાહ્મણોને સુવર્ણ, ગાયો, જમીન, ગામ, ઉત્તમ જાતિના હાથી, ઘોડા અને ઉત્તમ અન્નનું દાન કર્યું. બ્રાહ્મણોએ સંતુષ્ટ અને અત્યંત વિનય યુધિષ્ઠિરને કહ્યું કે હે પુરુષ વંશ શિરોમણી, કાળની દૂરની વાર ગતિથી આ પવિત્ર પુરુવંશ સમાપ્ત થવાનો જ હતો, પણ તમારા પર કૃપા કરવા માટે ભગવાન વિષ્ણુએ આ બાળકને આપીને આ વંશનું રક્ષણ કર્યું છે. એમ બ્રાહ્મણોએ યુધિષ્ઠિરને કીધું. એમ તેથી આનું નામ તમે વિષ્ણુરાત રાખો. એમ કેવું બે નામ એના છે. વિષ્ણુરાત, આનું નામ વિષ્ણુરાત થશે.
નિસંદેશ આ બાળક સંસારમાં ઘણો યશસ્વી અને ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે એમ બ્રાહ્મણોએ યુધિષ્ઠિરને કહ્યું. યુધિષ્ઠિરે પૂછ્યું, પાર્થ પ્રજા યુધિષ્ઠિરે શું પૂછ્યું? અપ્યેય વંશ્યાન રાજર્ષિ પુણ્ય શ્લોકાન મહાત્મના અનુવર્તિતા સ્નિગ્ધ સાધુવાદેન સત્તમા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મહાત્માઓ, આ બાળક પોતાના ઉજ્જવળ યશથી શું તમારા વંશના પવિત્ર કીર્તિ મહાત્મા રાજર્ષિઓનું અનુકરણ કરશે? તમારા કુળની અંદર, પરંપરાની અંદર જે સારા સારા બધા રાજર્ષિઓ થઈ ગયા એનું અનુકરણ આ બાળક કરશે એવું બ્રાહ્મણોને અત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, પાર્થ પ્રજાવિતા સાક્ષાત દીક્ષા કુરીવ માનવ બ્રહ્મણ્ય સત્યસંધત્સ રામો દાસરથિર્યતા એ સદાતા શરણ્યા ચ યથા હ્યોસ નરસિભિ યશો વીતા નીતિ સ્વાદમાં દોષ્યંતી યજમાનવતમ. કે તમારા કુળની અંદર જે જે રાજાઓ થયા એના પર એના જેવો જ આ બાળક થશે એવું બ્રાહ્મણો કહેશે. શું કહેશે? કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, બાળક મનુપુત્ર ઈક્ષ્વાકુ વંશની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે તથા દશરથ પુત્ર ભગવાન શ્રી રામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. આ ઋષિનર નરેશ શિબી જેવો દાતા અને શરણાગત વત્સલ થશે તથા યાજ્ઞિકોમાં દુષ્યંત પુત્ર ભરતની જેમ પોતાના વંશનો યશ ફેલાવશે. બરાબર. યુધિષ્ઠિરે જ્યારે પૂછ્યું કે આ બાળક કેવી રીતનો થશે ત્યારે બ્રાહ્મણો કહેશે કે આવી રીતના વંશની અંદર જે થશે એવો. આ ધનુર્ધારીમાં સહસ્ત્રાર્જુન અર્જુન જેવો અને પોતાના દાદા પાર્થ જેવો અગ્રગણ્ય થશે. આ અગ્નિ જેવો દુર્ઘસ અને સમુદ્ર જેવો દુસ્તર થશે. આ સિંહ જેવો પરાક્રમી, હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય અને પૃથ્વી જેવો તિતિક્ષ અને માતા પિતા જેવો સહિષ્ણુ થશે. બાળકનું ભવિષ્ય જોતા બ્રાહ્મણો યુધિષ્ઠિરે પૂછેલા પ્રશ્નના જવાબમાં કહેશે કે તમારો બાળક કેવો થશે એનું સુંદર વર્ણન આ શ્લોકોની અંદર કર્યું છે. ભગવાન શંકર જેવો કૃપાળુ થશે અને સમસ્ત પ્રાણીઓને આશ્રય આપવામાં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જેવો થશે. આ સમસ્ત સદગુણોનો મહિમા ધારણ કરવામાં શ્રી કૃષ્ણનો અન્યાયી થશે. પછી રંતિદેવ જેવો ઉદાર અને યયાતિ જેવો ધાર્મિક થશે. આ ધ્યેયમાં બલિ જેવો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની દ્રઢ નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. આ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞ કરનારો અને વૃદ્ધોનો સેવક થશે. આના પુત્રો રાજર્ષિ થશે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ સારી રીતે આપશે. આ પૃથ્વી માતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. આ બ્રાહ્મણ કુમારના શાપને લીધે તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને બધા પ્રત્યેની આસક્તિ છોડી દેશે અને ભગવાનના શરણોનું શરણ સ્વીકારશે. હે રાજન, આ વ્યાસનંદન સુખદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગા નદીના કિનારા ઉપર પોતાના શરીરનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુના ખોળામાં અભય પદ પામી અને તેના સ્થાન ઉપર બેસી. આટલી વાતો જે પૂછી હતી, કોણે પૂછી હતી? સૌનક મુનિએ ઋષિએ પૂછી હતી કે આ બાળક જે જન્મ થયો એની જન્મની કથા કરો. જન્મ થયા પછી કેવું કર્મ કરશે એની વાત તમે કરો અને કર્મ કરીને કેવા લોકોને સંભાળશે એની વાત કરો અને સંભાળ્યા પછી અંતિમ દિવસો એના કેવી રીતના વીતશે એ પણ તમે સમજાવો. આમ સૂતજી અત્યારે નૈમિષ સારની અંદર આટલી વાતો એને સમજાવે છે કે એ બ્રાહ્મણ પાલક તો થશે જ. વારંવાર અહીંયા 2-3 શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે અને સૂતજી કહે છે કે તમારો જે આ પૌત્ર છે એ એવો થશે કે તમારો પુત્ર માનવ જીવન જીવવાના ઋષિ પ્રણીત દ્રષ્ટિ
પાણી કાસ ઉપર આવી જાય ને એટલે ઝાંખું પડી જાય. તમારો પુત્ર માનવ જીવન જીવવાની ઋષિ પ્રણીત દ્રષ્ટિ આપશે, પછી સમસ્ત માનવ સમાજને આપશે. તમારો પુત્ર સંસ્કૃતિ પ્રેમ અને પ્રભુ પ્રેમ સમાજના અંતિમ માણસમાં જઈને નિર્માણ કરશે. આમ બ્રાહ્મણો યુધિષ્ઠિરે પૂછેલો જે કાંઈ પ્રશ્ન હતો એનો આવી રીતનો જવાબ આપે છે. સમાજની અંદર કૃતજ્ઞતા નિર્માણ કરશે. માનવ જીવન ગૌરવવંત પૂર્ણ બનાવશે. આખા સમાજને તેજસ્વી બનાવવાનો તમારો પુત્ર ગાદી ઉપર બેઠા પછી આ બધો પ્રયત્ન દ્વારા ઉન્નત જીવન જીવવાની પ્રેરણા તમારો પુત્ર આખા હસ્તિનાપુરના પ્રજાને આપશે. તમારો પુત્ર શ્રી રામચંદ્રની જેમ સત્ય પ્રતિજ્ઞા પાલન અને બ્રાહ્મણ ભક્ત થશે. બ્રાહ્મણ ભક્ત એટલે શું? તો કે બ્રાહ્મણ સંસ્કૃતિનો પ્રેરક, નૈતિક મૂલ્યનો પ્રચારક, સમાજનો સાચો માર્ગદર્શક છે, તેમને સંભાળશે. આ એટલે બ્રાહ્મણ ભક્ત. આવો તમારો પુત્ર આવી રીતનો થશે. એમ અત્યારે બ્રાહ્મણો યુધિષ્ઠિરે પૂછેલો જે પ્રશ્ન છે એના જવાબમાં અત્યારે આ કહે છે. એટલે કે બ્રાહ્મણત્વ એટલે બ્રાહ્મણ ભક્ત એટલે દક્ષતાથી પોતાનું જીવન જીવે એવો પ્રયત્ન કરશે. બ્રાહ્મણ સરસ્વતીનો ઉપાસક, જ્ઞાનનો આસક અને સદવિદ્યાનો ચાહક હોવો જોઈએ. આવા જે બ્રાહ્મણ ભક્તો છે તેને તમારો પુત્ર સારી રીતે યોગક્ષેમ આપીને સંભાળવાની ખૂબ જ કાળજી લેશે. આ બહુ સરસ રીતે આ બધી વાતો અત્યારે યુધિષ્ઠિરને અત્યારે અહીંયા કોણ કહે છે? બ્રાહ્મણો કહી રહ્યા છે કે તમારો પુત્ર એટલો તેજસ્વી દિવ્ય સમાજની અંદર કૃતજ્ઞતા ઊભી થાય એના માટે જબરજસ્ત પ્રયત્ન કરશે. અને વારંવાર કહેશે કે તમારો જે પુત્ર છે ને એ બ્રાહ્મણ ભક્ત થશે. બ્રાહ્મણ ભક્ત એટલે બ્રાહ્મણની અંદર જે કાંઈ ગુણો હોવા જોઈએ એ બધા ગુણો જેની અંદર હશે એના યોગક્ષેમની જવાબદારી તમારો પુત્ર ઉપર છે. હસ્તિનાપુરમાં આ બાળક જ્યારે રાજા થશે ત્યારે બ્રાહ્મણ ભક્તનું સારી રીતે પોષણ કરશે. ભાવથી સમાજ પાસે જઈ બ્રાહ્મણે જ્ઞાન આપવું જોઈએ. સમાજના માનવોને જ્ઞાન અને હૂંફ આપે તે બ્રાહ્મણ છે. આવા બ્રાહ્મણો તમારા કુળની અંદર આ રાજા ઊભા કરશે. બીજું, તમારો પૌત્ર ઉછીનર નરેશ સીબી રાજા જેવો દાતાર થશે. કેવો? સીબી રાજા જેવો દાતાર. એની મહાભારતમાં એની બહુ સરસ ઘટના આવે છે, બરાબર ને? એક કબૂતર કે હોલો બે વાતો એમાં છે, બરાબર ને? તો એ રીતે જ્યારે પોતાનો જીવ બચાવવા માટે અહીંયા સીબી રાજાના ખોળામાં આવીને પડે છે ત્યારે સીબી રાજા એને પ્રેમથી ખોળામાં લઈ અને જોવે છે કે આ પક્ષી ધ્રુજે છે શા માટે, આટલું ગભરાય કેમ ગયું છે? તો પાછળ એક એનો બાજ પડ્યો હતો. પક્ષી એને મારવા માટે પડ્યું હતું અને એ પક્ષી ત્યાં આવે છે અને કહે છે કે આ મારા ખોરાકને તે શા માટે સંભાળ્યો કે હું ભૂખ્યો છું, ક્યારનો આની પાછળ પડ્યો છું અને ભૂખથી એટલો બધો હું અત્યારે મૂંઝાઉં છું કે આ મારો ખોરાક તું મને આપી દે. ત્યારે સીબી રાજા કહે છે કે વાત તો બરોબર છે, પણ શરણે આવેલાનું રક્ષણ કરવું એ રાજાનો ધર્મ છે. આ પક્ષી અત્યારે મારા શરણે આવી ગયું છે, તેથી કોઈ પણ ભોગે હું એનું રક્ષણ કરવા માગું છું. આ વાત આપણે મહાભારત જ્યારે વાંચતા હતા ત્યારે બહુ સરસ રીતે વેદ વ્યાસે એમાં બહુ સરસ પ્રસંગ કીધો. અહીંયા પણ અહીંયા બ્રાહ્મણો કહે છે કે તમારો જે પૌત્ર છે એ સીબી રાજા જેવો ઉદાર અને તમારા એના શરણે જે લોકો આવશે એને સારી રીતે સંભાળવાનો અથવા એને પાળવાનો આવી રીતનો કરશે. તો સીબી રાજા પછી ઘણી બધી વાર્તાની અંદર ઘણું બધું આવે છે કે ભાઈ તને ભૂખ લાગી છે ને, તારે તો ભૂખ મટી જાય એવું જ કરવાનું છે ને, તો હું મારા શરીરમાંથી થોડુંક માંસ આપીને આ જે હોલો અથવા કબૂતર એમાં બે વાતો આવે છે, તો એના ભારોભાર હું તને જો આપી દઉં તો તને કાંઈ વાંધો? તો કે મને કાંઈ વાંધો નથી, મને તો ભૂખ લાગી છે, આની જગ્યાએ બીજું માંસ મને મળી જતું હોય તો મારું પેટ શાંતિથી છે. એમ કરી અને સીબી રાજા પોતાની જાંઘમાંથી એક કટકો કાઢી અને ત્રાજવાની અંદર એક પક્ષીને બેહાડીને મૂકે છે, બરાબર? તો ત્રાજવામાં એ કાંઈ નીચું થતું નથી. આમ કરી અને શરીરનું જેટલું બધું હતું એ બધું આપી છે પણ અને પછી ભગવાન ત્યાં પ્રસન્ન થાય. કહેવાનો અર્થ કે જે શરણે આવેલો જે છે એ શરણે આવેલાનું આ રક્ષણ કરશે એવો તમારો પૌત્ર, આ જે તમારે ત્યાં અત્યારે જન્મ છે ને એ તમારો પૌત્ર એવો થશે.
એટલે કે બીજું તમારો પૌત્ર ઉછીનાર નરેશ શિબી રાજા જેવો દાતાર થશે અને શરણાગત વત્સલ થશે. આમ કરી અને 20 શ્લોકની અંદર અત્યારે બ્રાહ્મણો અત્યારે તમારો પુત્ર કેવો થશે એ 20 શ્લોકની અંદર લખ્યું છે. અને છેલ્લે સૂતજી અત્યારે નૈમિષારણ્યના ઋષિઓને કહે છે કે છેલ્લે જ્યારે મૃત્યુ જ્યારે એનું નજીક આવશે અને એને જ્યારે ખબર પડી કે 7 દિવસમાં મારું મૃત્યુ નક્કી કે આપણા બધાનું પણ 7 દિવસમાં જ નક્કી છે, બરોબર ને? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર એમાં કોઈ પણ દિવસે આવીને આપણી ગળસી પકડવાનું છે. એટલે 7 દિવસ તો બધાને છે, હાથમાંથી કોઈ પણ દિવસ એમાં કે હાથમાંથી કોઈ પણ દિવસે મૃત્યુ આવીને આપણી ગળસી પકડવાનું છે અને કહે છે કે હાલ ભાઈ હવે તારો સમય પૂરો થઈ ગયો. એટલે સૂતજી કહે છે કે જે વખતે અહીંયા આટલો મોટો વૈભવ જેણે એકઠો કર્યો છે, આટલો મોટો સમાજની અંદર જે રાજા આટલો પ્રશંસનીય થયો છે એ રાજાના મૃત્યુ સમયે શું થશે? તો અહીં કહે છે કે આ બ્રાહ્મણ કુમારના શાપને લીધે તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને બધા પ્રત્યેની આસક્તિ છોડી દેશે અને ભગવાનના શરણોનું શરણ સ્વીકારી લેશે કે 7 દિવસની અંદર જો મારું મૃત્યુ આવવાનું હોય તો અત્યાર સુધી તો સારામાં સારું રાજ્ય મેં કર્યું છે, હવે અંતિમ સમય મારે સુધારી લેવાનો છે. તેથી બધું જ રાજપાઠ છોડી અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવી અને બેસે છે અને સુખદેવજી પાસેથી 7 દિવસની ભાગવત આ પુત્ર તમારો સાંભળશે અને પછી એ આવી રીતનો શું કહેવાય બ્રહ્મપુરીની અંદર ભગવાન પાસે જશે. આટલી કથા અત્યારે સૂતજીએ અહીંયા સૌનકજી ઋષિઓને સંભળાવી. પછી જ્યોતિષશાસ્ત્રના વિશેષજ્ઞ બ્રાહ્મણોએ રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે બાળકના જન્મ લગ્નનું ફળ બતાવ્યું અને દક્ષિણા પૂજા લઈને પોતપોતાના ઘેરે ગયા. તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો, કારણ કે તે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પામી ચૂક્યો હતો તે પુરુષનું સ્મરણ કરતો રહીને લોકોમાં તેની પરીક્ષા કરતો રહેતો હતો. એટલે કે પરીક્ષા કરતો રહેતો હતો કે જોઈએ કે આમાંથી કોણ તે છે. બરાબર, સમાજની અંદર ફરે ત્યારે વિચાર કરે છે કે મને આવી રીતનો એક વેત જેવડો કોઈ પુરુષ આવ્યો. આપણે આગળ જોયું ને, આગળના 2-3 શ્લોકની અંદર જોયું કે જે વખતે ઉત્તરાના ગર્ભને મારવા માટે અહીંયા અસ્વસ્થામાં જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ જ્યારે ઉત્તરાના ગર્ભની અંદર આજુબાજુ આટા મારતું ત્યાં શ્લોકની અંદર ઉત્તરા ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન વિચાર કરે છે કે અસ્વસ્થામાં એ છોડેલું બાણ જ અત્યારે ગર્ભના ઉત્તરાના ગર્ભને નાશ કરવા માટે આવ્યું છે. તેથી અહીંયા શું કહેવાય વેદવ્યાસ લખે છે કે નાનું એવું રૂપ ધારણ, વેત જેવું આમાં તો લખે છે કે નાનું એવું રૂપ ધારણ કરી અને એ જે ભગવાન છે એ ઉત્તરાના ગર્ભની આજુબાજુ આવી રીતના રહી ગયા છે. અત્યારે એને યાદ આવે છે કે જે વખતે હું ગર્ભમાં હતો અને મારી માતાના ગર્ભને મારી નાખવા માટે જે અસ્ત્ર છોડવામાં આવ્યું હતું અને મને જેના દ્વારા બચાવ કરવામાં આવ્યો છે એ બચાવ કરનાર કોણ છે, એને જ્યારે હું સમાજમાં ફરું છું ને ત્યારે ગોતું છું કે આવો માણસ કોણ માણસ એવો હતો કે જેણે મારા ગર્ભને આવી રીતનો બચાવ્યો છે. આમ કરીને કહે છે કે જેમાં એ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો, કારણ કે તે સમયે બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પામી ચૂક્યો હતો તે પુરુષનું સ્મરણ કાયમ માટે કરતો રહ્યો હતો કે કોણે મને બચાવ્યો, બરાબર, કોણે મને મદદ કરી. આવા કપરા કાળની અંદર જ્યારે આખી હસ્તિનાપુરની પરંપરા અથવા એનું કુળ જ્યારે ખલાસ કરવાનું હતું ત્યારે પરંપરા સંભાળવા માટે કોણે આવી રીતે ઉત્તરાને મદદ કરી. તો વારંવાર અત્યારે પરીક્ષિત અહીં સૂતજી સૌનકજીને કહે છે કે વારંવાર આવી રીતનું એને બચાવનાર જે છે, એને સંભાળનાર છે, એની કાળજી કરનાર છે, એનું વારંવાર સ્મરણ અત્યારે કરી રહ્યા છે. આ બધી વાતો આપણને લાગુ પડે. 24 કલાક માટે આપને કોણ સંભાળે છે? ગમ્યતે પ્રાપ્યતે ભગવત પદ એનસા ગંગા. આમ સંસ્કૃતમાં એક સરસ મજાની ઉક્તિ છે કે આખું ગમ્યતે પ્રાપ્યતે ભગવત પદ એનસા ગંગા. ગંગાનો અર્થ એ થાય છે કે ગંગાનો જે પ્રેમ પ્રવાહ છે એ 24 કલાક માણસના શરીરની અંદર વહેતો રહેલો છે. જેને લીધે હું હાલી શકું છું, જેને લીધે હું બોલી શકું છું, જેને લીધે હું ખાઈ શકું છું,
અને ખાધા પછી એનું જે પાચન થાય છે ને એ કોઈ અંદર એક ભગવાને મૂકેલો એક પ્રવાહ છે, એ પ્રવાહને લીધે સતત મારું જીવન ચાલતું રહેલું છે। અહીંયા પરીક્ષિત પણ આ જ વિચાર કરે છે, મને સંભાળનાર, મારું રક્ષણ કરનાર અથવા રક્ષણ કર્યા પછી મને જન્મ આપી અને આ પૃથ્વી પર લાવનાર કોણ છે એનું સતત હું સ્મરણ કરી અને જેણે મને બચાવ્યો, જેણે મને સંભાળ્યો અને જેણે મારું શું કહેવાય ઉતરાના ગર્ભમાં રહીને પોષણ કર્યું છે એને હું ચારે બાજુ ગોતતો રહ્યો છું, પણ મળતો નથી। તેથી હું ભગવાનના શરણની અંદર જઈ અને ભગવાનનું સ્મરણ કરતો રહ્યો છું, એમ આ શ્લોકની અંદર કહે। જેમ પરીક્ષિતને જેમ થાય છે એમ આપણે પણ થવું જોઈએ। આપણે કોણ સંભાળે છે ભાઈ? આપણે કોણ ઉઠાડે છે? આપણે જે સવારે આપણે જ્યારે ઉઠી છીએ ત્યારે ભગવાન સરસ મજાની સ્મૃતિ શક્તિ આપને પાછી આપે છે। એટલે આખી રાત મારી સ્મૃતિ શક્તિ વહી ગઈ હતી અથવા કોઈએ લઈ લીધી હતી, એ સવારે જ્યારે ઉઠ્યો ત્યારે ભગવાન એ સ્મૃતિ શક્તિનું પોટલું આપવા માટે રોજ આપણી પથારી પાસે આવી અને 5 વાગે ઊભા રહી જાય છે કે બેટા ઉઠ, આખી રાત્રિ તે મને સંભાળવા માટે જે વસ્તુઓ આપી હતી સ્મૃતિરૂપી એ બધું વસ્તુ મેં સંભાળી છે, બરાબર। મારે કાલે ક્યાં જવાનું છે, કોની સાથે બેસવાનું છે, કેવો વ્યવહાર કરવાનો છે, લગ્નમાં જવાનું છે કે ખેતીવાડીનો હિસાબ આવી ગયો લેવા, આ ઘણી બધી ચિંતાઓ લઈને રાતના 10 વાગે જ્યારે માણસ પથારીમાં પડે છે ત્યારે અનેક પ્રકારના પોટલાઓ એની માથે હોય છે, ચિંતાના પોટલા હોય છે અને ચિંતા જ્યાં સુધી માણસને હોય છે ત્યાં સુધી એને ઊંઘ આવતી નથી। એટલે આ ચિંતા જે છે એ લેનાર કોણ છે અને લેનાર પછી મને સવારે 5 વાગે આપી કોઈને, એ પોટલું જેણે સંભાળ્યું હતું, એ જેણે સાચવી રાખ્યું હતું એને ઉઠીને મારે રોજ સવારે યાદ કરી લેવા જોઈએ। સંભાળ્યું હતું ને અને આપી દીધું પાછું, નકર એ સ્મૃતિનું પોટલું જો એણે એની પોતાની પાસે રાખ્યું હોત તો આપણે કહેત કે આ બેન તમે કોણ છો? રસોડામાં જઈને પૂછે ભાઈ તારી પત્ની જ છે એમ કે, બેન તમે ક્યાંથી આવ્યા? અરે બેન નથી, આ તારી પત્ની। સ્મૃતિ વહી જાય તો આવું થાય કે ન થાય? ગમે તેનો હાથ પકડીને માણસ ચાલવા લાગે તો સમાજની અંદર ઘણા બધા ગોટાળો થાય કે ન થાય? તેથી સવારે ઉઠ્યા ભગવાન આપને સંભાળવાનો પ્રયત્ન કરે છે। જેમ પરીક્ષિત રાજાને ભગવાને સંભાળ્યો, જે પરીક્ષિત રાજાએ પરીક્ષિતનું પોષણ કર્યું, એમ 24 કલાક ભગવાન મારું પોષણ કરતા રહેલા છે અને આજે 24 કલાક જે મારું પોષણ કરે છે એને સવારે ઉઠીને રોજ આપણે યાદ કરી લેવા જોઈએ। તેથી મહાપુરુષો આપણે ત્રિકાળ સંધ્યાનું નાનકડું એવું આવી રીતનું વ્રત આપે છે કે ગમે તે આકાશ પાતાળ ઉથલ પાથલ થાય પણ સવારે 2 મિનિટ પથારીમાંથી ઉઠ્યા તો પ્રથમ મારો ભગવાન મને યાદ આવવો જોઈએ। શા માટે? કે જેણે મને સંભાળ્યો, જેણે મારું પોષણ કર્યું, જેણે ખાધા પછીનું મારું પાચન કરી, કચરો જુદો કરી અને સુંદર મજાનું શરીરમાં લોહી જેણે બનાવ્યું છે, લોહી તો બનાવ્યું છે પણ લોહી બનાવેલું ત્યાં પડ્યું રહે તો કામનું નહીં। તેથી અંગૂઠાથી માથા સુધી સતત મારા શરીરની અંદર જે લોહી ફેરવવાનું જે કામ કરે છે એ પ્રભુને સવારે ઉઠતા યાદ કરી લેવા જોઈએ। પરીક્ષિત આપને આ સમજાવે છે કે જેણે મને સંભાળ્યો એને મેં જોયો તો નથી પણ ઉત્તરાના ગર્ભની અંદર જ્યારે હું 2 બાકડો થઈ ગયો હતો અને આમ તેમ થતો હતો ત્યારે કોઈએ મારું રક્ષણ કરેલું છે, કોઈએ મને જીવાડ્યો છે, કોઈએ મને સંભાળ્યો છે અને સંભાળ્યા પછી મારું પોષણ કરી અને સરસ મજાનો આવી રીતના ગર્ભમાંથી બહાર હું આવ્યો છું અને આવી ઘણી બધી વાતો પરીક્ષિત અહીં સમજાવે છે। તો પરીક્ષિત જે સમજાવે છે એ બધી વાતો મોટા ભાગની આપણી છે, આપણા માટે। આપણે પણ પરીક્ષિત બની જવાનું છે। જ્યારે આપણને સુખ મળે ત્યારે પ્રભુને યાદ કરો, ભગવાન તારો પ્રસાદ હું ખાતો રહેલો છું। જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરો કે ભગવાન મને ઘડવા માટે તે આ દુઃખ મોકલેલું છે। હું થોડોક આડો હવળો થઈ ગયો તો હું સીધો ચાલું એટલે થોડુંક તે દુઃખ મોકલેલું, સુખ પણ તું મોકલે, દુઃખ પણ તું મોકલે છે। આ વિચાર ભાગવત આપને સમજાવે છે। તેથી ભાગવતના વિચારો સાંભળી અને માણસના જીવનની અંદર કંઈક પરિવર્તન આવવું જોઈએ। ના ખખેરીને વહેતા ક્યાં જાવ છો? તો કે વડલા હેઠે જાય છે, 8 વર્ષથી જાય છે। આંબળું એટલું પૂર્ણ નથી ભાઈ, આંબળ્યા પછી જીવનો આચારની અંદર આવે એ જ મુખ્ય વસ્તુ છે। બાકી સાંભળવાનું તો ઘણું બધું છે, ટીવીની બટન ખોલીએ તો ઘણી બધી ધાર્મિક ચેનલો આપણે દરરોજ જોવા મળે, થાકી જાય એટલી, તો ઘણું બધું પીરસાય છે। જ્ઞાન અનુષ્ઠાન દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યો, પરંતુ રાજા પાસેથી વસૂલ કરેલ કર અને દંડની રકમ સિવાયનું અન્ય ધન નહીં હોવાના કારણે તેઓ ભારે ચિંતામાં પડી ગયા।
એમ સૂતજી અત્યારે અહીંયા શું કહેવાય પરીક્ષિતનો જન્મ એનું કર્મ રાજા બન્યા પછી એને કેવા કેવા કર્મ કર્યા એ બધાનું વર્ણન કરતા કહે છે કે તમારા કુળની અંદર આવી રીતના એક રાજા થઈ ગયા એમ સૂતજી અત્યારે સૌનકજીને સંભળાવી રહ્યા છે. હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા પણ કૌરવ અને પાંડવોના યુદ્ધ થયું ત્યારે બધી જે રાષ્ટ્રની જે સંપત્તિ હતી એ બધી સંપત્તિ એની અંદર ખર્ચાઈ ગઈ છે. હવે યજ્ઞ કરવો છે તો યજ્ઞ માટે પૈસા નથી. આમ યુધિષ્ઠિર વિચાર કરતા હતા. અહીંયા સૂતજી અત્યારે સૌનકજીને આ વાત સંભળાવી રહ્યા છે કે જે વખતે યજ્ઞ કરવાનું યુધિષ્ઠિરે નક્કી કર્યું ત્યારે તેની પોતાની જે કાંઈ યજ્ઞ કરવા માટેની જે કાંઈ મૂડી હોવી જોઈએ એ મૂડી એની પાસે નહોતી. એમ તેમનો હેતુ સમજી લઈને તેમના ભાઈઓએ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ઉત્તર દિશામાં રાજા મરુતે અને બ્રાહ્મણોએ છોડેલું ઘણું બધું ધન લઈને આવ્યા. બરોબર, યજ્ઞ કરવો તો યજ્ઞ કરવામાં તો ઘણા બધા પૈસા જોઈએ, ઘણા બધા બ્રાહ્મણોને બોલાવવા પડે, અતિથિ આવ્યો હોય ને ભોજનનો જે કાંઈ વ્યવસ્થા હોય એ બધી કરવી પડે. તો એના માટે ધનની પુષ્કળ જરૂરત હતી. ત્યારે એણે વિચાર કર્યો, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં હતા, એની સલાહ સૂચન લીધી અને એને પૂછ્યું એમ કે અમારે આવી રીતનો યજ્ઞ કરવાનો છે તો યજ્ઞની અંદર અમારી પાસે અમારી પોતાની જે મૂડી હોવી જોઈએ એ મૂડી અત્યારે અમારી પાસે નથી. ત્યારે ભગવાન કૃષ્ણએ એને સલાહ આપી કે હિમાલયની અંદર રાજા જે મરુત હતા એની પાસે પુષ્કળ ધન હતું, બ્રાહ્મણોને ખૂબ એણે ધન આપ્યું હતું, બ્રાહ્મણો પણ ધન ઉપાડી અને થાકી જાય એટલું એને ધન એને આપ્યું હતું અને એ બધા હિમાલયમાં જતા હતા, બધા થાક્યા અને એ ધન અત્યારે હિમાલયમાં દટાયેલું પડ્યું છે. એ હિમાલયમાં દટાયેલું જે ધન છે એ તમારા ચારે ચાર ભાઈઓ જાય, અર્જુન જાય, ભીમ જાય અને કોઈ જાય અને ધન જો લાવે તો એ ધન દ્વારા તમે હસ્તિનાપુરની અંદર આવી રીતનો યજ્ઞ કરી શકો છો. એમ કૃષ્ણ ભગવાનની સલાહ લીધી. અહીંયા સૂતજી અત્યારે સૌનકાદિક મુનિને 88,000 ઋષિઓ ભેગા થયા છે એને આ વાત સમજાવી રહ્યા છે કે આવી રીતના તમારી જે પરંપરા હતી, તમારું જે કુળ હતું, તમારું જે આખા જે વંશની જે એમ કીધું કે અમારા વંશની અંદર કેવા રાજાઓ થયા અને કેવી રીતના આવી રીતના થયા એ તમે બધું અમને સમજાવો. તો એ બાબતની અંદર અત્યારે સૂતજી એને સમજાવે છે. તેનાથી યજ્ઞની સામગ્રી એકઠી કરીને ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિરે 3 અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાનની પૂજા કરી. 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા. એક યજ્ઞ કરવાનો એટલે કેવડું મોટું ધન જોઈએ. પણ મરુત રાજાએ જે હિમાલયની અંદર દાટેલું અબજો કહેવાય, અબજો ને ખરવો રૂપિયા જે ધનના રૂપની અંદર સોના ચાંદીમાં જે હતા એ અત્યારે પાંડવો લાવે છે અને એના દ્વારા અહીંયા 3 યજ્ઞો કરે છે. તેનાથી યજ્ઞની સામગ્રી એકઠી કરીને ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિરે 3 અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાનની પૂજા કરી. યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન બ્રાહ્મણો વડે તેમનો યજ્ઞ સંપન્ન કરાવીને પોતાના સુહૃદ પાંડવોની પ્રશંસા માટે એ પાછા યજ્ઞના માધ્યમથી પાછા પ્રભુ તરફ વળે, ભગવાન તરફ વળે અને સાત્વિક સજ્જન બની અને સમાજમાં સાત્વિક વૃત્તિ રાખી અને આવી રીતનો સમાજમાં જીવવા માટે પ્રયત્ન કરે એવો અમારે પ્રયત્ન કરવાનો છે. અને યજ્ઞ વગર શક્ય નથી. યજ્ઞ એ માધ્યમ છે અને યજ્ઞના માધ્યમથી આ બધી વાતો સમાજમાં અમારે સ્થિર કરવી છે. એમ રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને ફરીથી દ્વારકાથી બોલાવી અને હસ્તિનાપુરમાં બેઠક કરી અને આ બધી વાતો કહે છે. ત્યારે ભગવાન કૃષ્ણની સુંદર મજાની આ બધી વ્યવસ્થાઓ કેવી રીતની કરવી, ધન ક્યાંથી લાવવું, કેવી રીતનું લાવવું અને ધન લાવ્યા પછી તમે કેટલા મોટા યજ્ઞ કરી શકશો એ બધું જ માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા હસ્તિનાપુરની અંદર પાંડવોને આપેલું છે. એમાં લખે છે 3 અશ્વમેઘ યજ્ઞ દ્વારા ભગવાનની પૂજા કરી. યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણો વડે તેમનો યજ્ઞ સંપન્ન કરાવીને પોતાના સુરત પાંડવોની પ્રશંસા માટે કેટલાય મહિના સુધી ત્યાં જ પાછા હસ્તિનાપુરમાં રહ્યા. બરાબર ને? આ તો આવન જાવન એનું ચાલુ થઈ ગયું છે. ક્યારેક દ્વારકામાં હોય ને ક્યારેક પાછા હસ્તિનાપુર. જ્યારે પાંડવો અટકે, થાકે અથવા એને કોઈ દિશા ન મળતી હોય ત્યારે એનો માર્ગદર્શન કોણ હતો? કૃષ્ણ. કૃષ્ણ સિવાય કોઈનું માર્ગદર્શન લેતા નહીં. જ્યારે પાંડવો અથડાય, અટકાય અથવા ભૂલ કરે અથવા કંઈ સૂચતું ન હોય ત્યારે દ્વારકામાંથી
એને બોલાવી આવે અથવા ત્યાં જઈને સલાહ લઈને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરતા. શા માટે? તો કે એક જ ભૂલ કરી હતી, હવે અમારે બીજી ભૂલ કરવી નથી. પાંડવો વિચાર કે એક ભૂલ અમારાથી થઈ ગઈ, ભગવાનને પૂછ્યા વિના અમે યુદ્ધ રમવા માટે ગયા, બરોબર ને? કારણ કે એને પૂછ્યા વગર ભગવાને પછી એને ઠપકો આપ્યો જંગલમાં જઈને કે હા તમને આટલી મહેનત કરી, આટલો મોટો વૈભવ ખડો કરી દીધો, બરોબર ને? કે જે ગમે તેવી બંજર જમીન હતી એ બંજર જમીને 19 વર્ષની અંદર સુંદર મજાનું આખું કેટલું સરસ મજાનું રાજ્ય બનાવી દીધું અને બધાની આંખમાં પડે એવું રાજ્ય પાછું. હસ્તિનાપુરને 10 ગણી આંટી મારે ને એવા એના મેલ, એવા એના વ્યવસ્થાઓ એ જોઈ હતી. પણ આવું તમે ઘડીના 6 ભાગની અંદર હું થોડીક વાર માટે અહીંયા બધું યજ્ઞ કાર્ય અથવા અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા જે કાંઈ હતી પૂરું કરીને દ્વારકા પૂગ્યો. એટલે અહીંયા કૌરવો તો ત્યાર જ હતા કે આ એક આઈટમ જો અહીંથી જાય ને તો અમારું કામ પૂરું થાય. કઈ આઈટમ? કૃષ્ણ વારંવાર એ પૂછતો. કોણ? દુર્યોધનને વારંવાર પૂછતો કે ઓલો ગયો કે કેમ? તો કે ના ના હજી છે. તો કાંઈ વાંધો નહીં, આપણે થોડીક વાર હજી બીજા ભલે હસ્તિનાપુર જવાના હોય બધા બીજા બધા જાય, પણ આપણે તો એક કામ કરીને જવાનું. કહેવાનો અર્થ કે જ્યારે જ્યારે આવી રીતની ભૂલ જ્યારે યુધિષ્ઠિરે કરી હતી એ ભૂલ હવે એને બીજી વાર કરવી નથી. તેથી વારંવાર જ્યારે જ્યારે અહીંયા હસ્તિનાપુરમાં અહીં ગાદી ઉપર બેઠા પછી જ્યારે અટવાય અથડાય ત્યારે ત્યારે એ ભગવાન કૃષ્ણને વારંવાર બોલાવે છે અને વારંવાર એની સલાહથી આ કાર્ય સંપન્ન કરે છે એવું વ્યાસ લખે છે. એટલે કે હે સૌનકજી, ત્યારબાદ ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરની અન્નથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી દ્વારકા આવવા માટે પ્રસ્થાન કરી દીધું. ઘણા સમય સુધી ત્યાં ઓતરા પાસે પણ રહ્યા, પછી દ્રૌપદીને પાસે પણ રહ્યા, ઘણી બધી વાતો થઈ. એનું બધું જ કાર્ય જ્યારે સંપન્ન થઈ રહ્યું ત્યારે ભગવાન પાછા દ્વારકા આવવા માટે રવાના થયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંદે નૈમિષારણ્યાખ્યે પરીક્ષિત જન્મા દ્યુ કરશો નામ દ્વાદશોધ્યાય. પહેલા સ્કંદ અંતર્ગત પરીક્ષિત જન્માદિ ઉત્કર્ષ નામનો 12મો અધ્યાય સમાપ્ત થયો. 12મા અધ્યાયની અંદર વેદ વ્યાસે આટલી બધી સરસ વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર ને? એટલે આટલી વાતો આજે આપણે કઈ કઈ વાતો જોઈ 2 મિનિટ માટે આપણે થોડુંક રિપીટ કરી લઈએ, પછી એકાદી વાત યાદ રહી જાય તો વાગોળતા આપણે ઘેરે જઈએ. ચાલો, કઈ વાત આવી આ અધ્યાયમાં? હે, બહુ સારી પરીક્ષિત જન્મની વાત આવી. હા, એટલે એમાં મુખ્ય વાત એ હતી કે સૂતજીને સૌનકજી પ્રશ્ન પૂછે છે, બરોબર ને? કે આવી રીતના ઉત્તરાના ગર્ભની અંદર રહેલો જે જીવ હતો એ જ્યારે બહાર આવ્યો તો એનું નામ પરીક્ષિત થયું. તો પરીક્ષિતનો જન્મ કેવી રીતનો થયો? પછી જન્મ થયા પછી એનું નામકરણ સંસ્કારના જે 16 સંસ્કારની જે વાતો છે એ કેવી રીતની એની અંદર થઈ. પછી એને કર્મો કેવા કર્યા, બ્રાહ્મણને અતિશય પ્રિય કેવી રીતના બન્યા અને રાજા તરીકે ઉત્તમ રાજ્ય જે બધા રાજાઓ એ કાળમાં થયા એના કરતાં ઉત્તમ રાજ્ય કેવી રીતે ભોગવ્યું, એ જો તમને વાંધો ન હોય તો આ બધી કથા તમે અમને કહો. એમ જ્યારે સૌનકાદિક મુનિઓએ જ્યારે સૂતજીને નૈમિષારણ્યમાં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે અહીંયા જન્મની કથાની શરૂઆત કરી કે આવી રીતનો એનો જન્મ થયો. જન્મ થતાં યુધિષ્ઠિર એકદમ આનંદની અંદર આવી ગયા કે કુરુવંશની અંદર આવી રીતનો અમારો વંશ જે વધારનાર છે એવા બાળકનો જન્મ થયો છે. તેથી અહીંયા ઋષિઓ એટલે કે બ્રાહ્મણોને બોલાવે છે, કૃપાચાર્ય વગેરેને, બરાબર ને? અને એની પાસે અહીંયા 2 કામો કરે છે કે મંગલ ચરણ તમે ગાવાની શરૂઆત કરો. આપણી ઘરે કોઈ શુભ પ્રસંગ જો થવાનો હોય તો પણ મંગલ ગાન કરવું જોઈએ. પ્રથમ મંગલ ગાન કરો અને ત્યાર પછી આ બાળક જે જન્મો છે એનું આખું જે સંસ્કાર સમાવર્તન સંસ્કારથી શરૂઆત કરી કે એના સમાવર્તન સંસ્કાર એના તમે કરો અને આ બાળક કેવી રીતનું થશે એની ઘણી બધી વાતો યુધિષ્ઠિરે બ્રાહ્મણોને પૂછી છે. બ્રાહ્મણોએ એને બહુ સરસ રીતે જવાબ આપ્યો કે આનું ભવિષ્ય જોતા આ બાળક એક મહાપુરુષ થશે, એક દિવ્ય અને તેજસ્વી પુરુષ થશે કે જે તમારા આગળના જે કાંઈ રાજાઓ થયા, બરાબર, એના કરતાં અનેક ગણી વાતો એની અંદર આવી રીતની આવરી લેશે.
એમ કરી અને બધી પરંપરા સમજાવી. એમાં પ્રથમ શ્લોકની અંદર સમજાવ્યું કે તમારો પુત્ર શ્રી રામ જેમ ભક્ત વત્સલ બ્રાહ્મણના જેમ હતા અને પ્રતિજ્ઞા પાલન હતા, એમ તમારો દીકરો આ પ્રતિજ્ઞા પાલન અને ભક્ત વત્સલ બ્રાહ્મણોને વધારે સંભાળવાનો પ્રયત્ન કરશે. ત્યાર પછી અનેક રાજાઓની વાતો કરીને કહેશે કે દાન ધર્મ અને પુણ્ય કરવામાં જે રાજા સિબિદે પોતાના શરીરનું આખું બલિદાન પક્ષીને બચાવવા માટે જે શરણે આવેલો હતો એને રક્ષા કરવા માટે જે કંઈ વાતો કરી એ વાતો અત્યારે બ્રાહ્મણો અત્યારે યુધિષ્ઠિરને સમજાવે છે. આમ કરીને બધી વાતો અને આ બધું તમારા કુળની અંદર કેવી રીતનો આ પુત્ર થશે એની બધી જ વાતો બ્રાહ્મણોએ એને સમજાવી. અને ત્યારે સૂતજી કહે છે કે પછી એનો અંત સમય આવે છે ત્યારે એક ઋષિના શ્રાપથી એને 7 દિવસનું અંતિમેશન આપવામાં આવે છે કે 7 દિવસની અંદર તમારું મૃત્યુ થશે. આટલું સુંદર મજાનું પરીક્ષિત હસ્તિનાપુરની ગાદી ઉપર બેસી અને સુંદર મજાનું શાસન કરે છે. એને વિચાર આવે છે કે સારું શાસન કરું છું, પણ હવે જવાના સમય આવી ગયો છે. ઋષિઓએ આવી રીતના શાપને હિસાબે મને આવી રીતનું મૃત્યુ પણ કહી દીધું છે કે 7 દિવસમાં તમારું મૃત્યુ થશે. તેથી એણે વિચાર કર્યો કે 7 દિવસની અંદર મને મોક્ષ આપી શકે એવો કોઈ સાધન, એવું કોઈ વ્યવસ્થાઓ આ જગતમાં છે ખરું? ઘણા લોકોને મળ્યા, ઘણા લોકો કે 7 દિવસમાં કોઈ દી થાય નહીં, એના માટે તો ઘણો તમારે સમય આપવો પડે, ત્યારે માણસનો મોક્ષ અને આવી રીતની ભગવાનનું સાનિધ્ય મળે છે. પછી અહીંયા સુખદેવજીની પાસે આવીને ચર્ચા થાય છે. સુખદેવ કાંઈ વાંધો નહીં, તમે બધું ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ આ બધું છોડીને મારી સામે 7 દિવસ સુધી ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર જો તમે બેસી જાઓ, બરાબર ને, અને હું તમને જે કાંઈ વાત કહેતો જાઉં એ સાઈ સૂતની જેમ જો તમે ગ્રહણ કરશો, એક એક વાતનો તમે જો વિચાર કરશો તો 7 દિવસમાં પણ માણસનો મોક્ષ થઈ જાય છે. 7 દિવસ શું 7 કલાકમાં પણ થઈ જાય એ, બરાબર ને. એવા તો ઘણા પ્રસંગો આપણે જોયા છે કે એકવાર બીજું બધું છોડીને માણસ જો ભગવાનના શરણની અંદર જો બેસી જાય ને તો 7 કલાક 7 મિનિટમાં પણ ભગવાનને પામી જાય છે. પણ એવી રીતની વૃત્તિ માણસની તૈયાર થવી જોઈએ. મફતિયા વૃત્તિ હોય અથવા લેવાની વૃત્તિ હોય તો એ વિચારો એને અસર કરતા નથી. તેથી પરીક્ષિત અહીંયા સુખદેવજીને કહેશે કે તમે જે પ્રમાણે કહેશો એ જ પ્રમાણે મારે 7 દિવસની અંદર જે કાંઈ સાધન દ્વારા મારી મુક્તિ થાય એ સાધન તમે મને કહો એમ. તો કે એના માટે એક ભાગવત જ એક એવું સાધન છે કે શ્રીમદ ભાગવતનું સંપૂર્ણપણે જો તમે આવી રીતનું શ્રવણ કરો, શ્રવણ કર્યા પછી મનન કરો અને મનન કર્યા પછી જો તમે કીર્તન કરશો ને તો 7 દિવસની અંદર તમારી મુક્તિ થઈ જશે. આમ કરી અને ગંગા નદીના કિનારા ઉપર અહીંયા સુખદેવજી અત્યારે પરીક્ષિત રાજાને અહીંયા ભાગવત સંભળાવી રહ્યા છે અને 7 દિવસની અંદર એની મુક્તિ થઈ ગઈ છે. આવું બધું છે. આ બધી વાતો અત્યારે સૂતજી અત્યારે અહીંયા કોને કહે છે? સૌનકાજીને સંભળાવે છે. ત્યાર પછી આગળનો વિષય એક બદલે છે. હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા પછી યુધિષ્ઠિર રાજા વિચાર કરે છે કે ગાદી ઉપર તો બેસી ગયો, પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર જે કાંઈ આપણી શું કહેવાય સંપત્તિ હતી, જે કાંઈ રાષ્ટ્રના કોષ હતા, તિજોરી હતી, એ બધી તિજોરી યુદ્ધના કારણે આ બધી ખલાસ થઈ ગઈ છે. તેથી યુદ્ધ સારું નથી. કોઈ પણ રાષ્ટ્ર યુદ્ધ જો કરે, સામે સામા બે રાષ્ટ્ર જો યુદ્ધ કરે ને તો એ યુદ્ધ કર્યા પછી 15-20 દિવસે માંડ પાટા ઉપર 15-20 વર્ષે સડવું હોય છે, નહીંતર તો એની અસર લાંબા કાળ સુધી રહે છે. તેથી કોઈ પણ હિસાબે યુદ્ધ ટાળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. સમજૂતીથી જેટલું થાય, ભાવથી જેટલું થાય, પ્રેમથી જેટલું થાય, થોડું ઘણું આપી લઈને કાંઈ થાય તો એને સમાધાન કરવાની પૂર્ણ તૈયારી રાખવી જોઈએ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ છેલ્લે કીધું કે તમે કોઈ પણ 5 ગામ જો તમે પાંડવોને આપી દેશો ને તો પણ એ રોટલો શાંતિથી સુખીથી ખાશે અને એ તમારા પ્રત્યે કોઈ રાગ દ્વેષ કે ભેદભાવ રાખશે નહીં, તમારા ઉપર ચડાઈ પણ નહીં કરે. આવી હું તમને બાહેંધરી આપું છું. 5 ગામ, ફક્ત કેટલા? 5 ગામ જો આપો ને તો આ વનમાં રખડતા ભટકતા બંધ થઈ જાય અને એનાથી એનો યોગ છે ચાલે. તો કે હોયની અણી જેટલી પણ હું આપવા માટે તૈયાર. ત્યારે જ યુદ્ધ થાય. યુદ્ધ માટે ભગવાન કૃષ્ણએ ઘણા બધા પ્રયત્ન કર્યા અને પ્રયત્ન કર્યા પછી અંતે